ઓકે મહારાષ્ટ્રના અત્યારે રુઝાન સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્રમાં 4 પર બીજેપી અત્યારે આગળ છે, એટલે કે મહાયુતિ અત્યારે આગળ દેખાઈ રહી છે। આ સાથે જ એનસીપી અત્યારે કદાચ ખાતું નથી ખોલી શકી। ઝારખંડના પણ અમે રુઝાન બતાવીશું, પરંતુ અત્યારે ત્યાં 0-0 જોવા મળી રહ્યું છે। 288 બેઠકો અને તેના પરિણામ આજે આવવાના છે, પરંતુ રુઝાન પ્રથમ વલણ જે સામે આવી રહ્યા છે તે અમે આપને જણાવી રહ્યા છે। મહાયુતિ 2 પર અને જ્યારે કે મહાવિકાસ આઘાડી અત્યારે 1 પર આગળ દેખાઈ રહ્યું છે। મહારાષ્ટ્રમાં કુલ 38 જિલ્લાની આ જે બેઠકો છે તેના પર પ્રથમ અત્યારે જે વલણ આવી રહ્યું છે તે આ પ્રકારનું વલણ જોવા મળી રહ્યું છે। જો કે જ્યારે પરિણામની વાત આવે છે ત્યારે કોઈ પણ સચોટ રીતે એવું કહેવા તૈયાર નથી, પરંતુ જે એક્ઝિટ પોલ સામે આવ્યા હતા તેમાં 11માંથી 6માં બીજેપીની સરકાર ત્યાં બનતી હોય તેવું સામે આવી રહ્યું હતું ને આપ જોઈ શકો છો આંકડા પણ અત્યારે મહારાષ્ટ્રના 288 બેઠકના આ આંકડા અત્યારે છે 4 પર એનડીએ। આ સાથે જ મહારાષ્ટ્રની આ વાત થઈ રહી છે અને સાથે ઇન્ડિયા જે ગઠબંધન છે 2 અને અધર્સને અત્યારે 1 આ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે। તો બિગ સ્ક્રીન પર પણ અમે આંકડા આ બતાવી રહ્યા છે। મહારાષ્ટ્રના 7 જે બેઠકો છે તેના અત્યારે રુઝાન સામે આવી રહ્યા છે અને 7માંથી એનડીએ એટલે કે મહાયુતિ અત્યારે 4 પર આગળ ચાલી રહી છે। આ સાથે મહાવિકાસ આઘાડી જે છે એ 2 પર આગળ ચાલી રહ્યું છે અને જ્યારે અધર્સ અત્યારે 1 પર આગળ ચાલી રહ્યું છે। એટલે કે અહીંયા બીજેપીના જે સાથે ગઠબંધન જે પક્ષો છે એ સાથે અત્યારે બીજેપી આમ કહી શકાય કે આગળ ચાલી રહી છે, એટલે કે એનડીએ જે ગઠબંધન આખું છે મહાયુતિ તે અત્યારે આગળ ચાલી રહ્યું છે। પ્રશાંતભાઈ આના પર એક ક્વિક રિએક્શન શું હશે આપનું? જે કંઈ એક્ઝિટ પોલ આપણી સામે અત્યારે આવ્યા છે એ કટ ટુ કટ બધા કટ ટુ કટ, કેમ સ્પષ્ટ નહીં કે ભાઈ અહીંયા 100% મહાયુતિ જીતી રહી છે કે 100% મહાવિકાસ આઘાડી। જેમ હરિયાણામાં ક્લિયર હતું કે લગભગ બધા એક્ઝિટ પોલ કોંગ્રેસની વિનિંગ દેખાડતું હતું, તેમ છતાં પોલ બધા ખોટા પડ્યા। એમ અહીંયા પણ ટક્કર એટલા માટે છે કે આ ચૂંટણી મહારાષ્ટ્રની આખી ચૂંટણી થઈ એ ન વિકાસ ઉપર ન બીજા કોઈ ઉપર, માત્ર એકબીજાની ટાટિયા ખેંચ ઉપર લડાઈ। 3 પક્ષ આ બાજુ 3 પક્ષ આ બાજુ અને 6 ચહેરાઓ એકબીજા માટે અને એકબીજાની સામે લડ્યા। તમે જુઓ તો એક જ પાર્ટી, જેમ કે મહાયુતિની વાત કરીએ તો એમાં અજીત પવારે પણ એમના ઉમેદવાર ઉભા રાખ્યા। ભલે યુતિનો ઉમેદવાર અલગ હોય, એ ભાજપમાંથી હોય અને યુતિમાંથી જ અજીત પવારની ગ્રુપમાંથી પણ, જેમ નવાબ મલિક વાળું ઉદાહરણ આપણે લઈએ પણ અજીત પવારને તો પોસ્ટરે લાગ્યા નેક્સ્ટ સીએમ ના, એટલે આ શું કહેવાય અને ખબર નથી કે મુંગેરીલાલના હસીન સપના જોઈ રહ્યા છે કે પછી આશ્વસ્ત છે। જો અજીત પવાર માટે હું એવું માનું છું કે ડેપ્યુટી સીએમ નું એક અનામત એમને મળી ચૂક્યું છે। તમે જુઓ તો પહેલી વારમાં 72 કલાકના દેવેન્દ્ર ફડણવીસ સીએમ બન્યા ત્યારે પણ એ ડેપ્યુટી સીએમ, આખી સરકાર પલટાઈ ગઈ અને આ બાજુ ઉદ્ધવ ઠાકરેની સરકાર બની તો પણ અજીત પવાર ડેપ્યુટી સીએમ, ફરી પાછા શિંદે સીએમ બન્યા ત્યારે પણ અજીત પવાર, એટલે એક અનામત એમને મળી ચૂક્યું છે। મને લાગે છે એ જ કન્ટિન્યુ રહે, સરકાર ગમે તેની આવે, સરકાર ગમે તેની, અજીત પવાર ડેપ્યુટી સીએમ હશે એટલી અત્યારે ખબર પડે છે। સીએમ કોણ હશે, સીએમ નો ચહેરો અત્યારે નક્કી એટલે નથી થઈ શકતો। મેં કીધું એમ કે એક તો દેવેન્દ્ર ફડણવીસ એટલે મહાયુતિની સરકાર બનશે કે કેમ એ ક્વેશ્ચન માર્ક છે। કસમે કસ કાંટે કી ટક્કર, રિસોર્ટ પોલિટિક્સ ઓલરેડી ચાલુ થઈ ગયું છે અને જે 6 સામે 6 ચહેરાઓ લડ્યા છે, ખાસ કરીને મહાયુતિમાં નેગેટિવ ફેક્ટર જે કટેંગે તો બટેંગે વાળી વાતો, આખું ઇલેક્શન વિકાસને બાજુ પર મૂકી અને માત્ર હિન્દુ મુસ્લિમ ઉપર લડાયું, આ સૂત્રો ઉપર લડાયું। એ જ સૂત્ર પાછું મહાયુતિમાં ક્યાંક ને ક્યાંક એકને મંજૂર નહોતું, અજીત પવારે આવીને સ્ટેટમેન્ટ આપને રોકીને, કારણ કે આ જે વાત થઈ રહી છે, જે સ્લોગનની વાત થઈ રહી છે, યુપીમાં કદાચ હોય તો એ સ્લોગન કામ કરે, મહારાષ્ટ્રમાં એ સ્લોગન કામ કરે? બિલકુલ યુપીમાં કામ કરે અને યુપીમાં જરૂરિયાત જે પ્રમાણે હતી, આ તમે જો યોગી આદિત્યનાથ માટે લોકોને એક અલગ રિસ્પેક્ટ, કારણ કે ત્યાં જે કઈ જૂના અદાવતની જરૂરિયાતો હતી ને એ ગુંડા તત્વો હતા, મહારાષ્ટ્રમાં નહોતું। મહારાષ્ટ્ર ઓલરેડી આપણું કમર્શિયલ કેપિટલ હબ ઇન્ડિયાનું કહેવાય છે અને એવું કહેવાય ને કે મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ના મળે, એટલે મીન્સ રોટલો રોજગારી કદાચ આખા દેશમાં ક્યાંય નહોતી ત્યારે મુંબઈમાં હતી, ત્યારે મહારાષ્ટ્રમાં હતી। હવે અત્યારે મહારાષ્ટ્રમાં રોટલોય નથી, ઓટલોય નથી, એટલે આ બધા પ્રશ્નો ત્યાં છે જ। મેટ્રો, મુંબઈ જેવા શહેરમાં મેટ્રો તમે ચાલુ નથી કરી શક્યા આટલા વર્ષોમાં। મુંબઈ જેવા શહેરમાં બી ક્યાંક ગટર, ગંદકી, ધારાવી વાળી વાત, ધારાવીને ન્યૂ ડેવલપ કરવાની જે વાત છે, રિહેબિલિટેશનનો સૌથી મોટો પ્રોગ્રામ જાહેર કર્યો હતો પહેલાની દેવેન્દ્ર ફડણવીસની સરકારે, એને પણ હજી સુધી ક્યાંય ગ્રાઉન્ડ ઉપર લાવી શક્યા નથી। એટલે જે વંચિતોને મકાન આવાસ યોજનાની વાત કરીએ, હવે પીએમ આવાસ યોજનામાં આપણે 3 કરોડ મકાનો બનાવવાની વાત કરીએ છીએ અને ખુદ મહારાષ્ટ્રમાં જે ઓલરેડી ચાલુ પ્રોગ્રામ છે એના મકાનો પૂરા નથી થતા। એટલે મહારાષ્ટ્રમાં આ વખતે જનતા મેરિટથી વોટિંગ કરવા માંગતી હતી, એની જગ્યાએ આખું રમણ ભમણ કરી નાખ્યું। આ લોકોએ જેટલા બી આખું કેમ્પેનિંગ જે ચલાવ્યું એ કેમ્પેનિંગમાં એટલું બધું રમણ ભમણ કરી નાખ્યું, કન્ફ્યુઝ, જનતા કન્ફ્યુઝ। હવે તમે સમજો બપોરે 2 વાગ્યા સુધી આપણે પોતે ચિંતા વ્યક્ત કરતા હતા કે વોટિંગ પર્સન્ટેજ બહુ ડલ આવે, 2 વાગ્યા સુધી, અને અચાનકથી 6 વાગે બમ્પર વોટિંગ અને મહિલાઓ બહાર આવી ગઈ।
એક તો પહેલો પ્રશ્ન કે 288 સીટનું ઇલેક્શન એક જ દિવસે થાય અને ઝારખંડની 81 સીટનું ઇલેક્શન 2 ફેઝમાં થાય. આ બીજું ચાલુ દિવસે મહારાષ્ટ્રમાં. હવે મહારાષ્ટ્રમાં નોર્મલી લોકો શનિ રવિ, કારણ કે ઓલરેડી આપણે સમજીએ છીએ ત્યાં બહુ વર્કિંગ એરિયા મોટો છે, તો આ બધા ફેક્ટરના હિસાબે એને સૌથી મોટું કે જનતા કન્ફ્યુઝ, મારે મત કોને આપવાનો. શિવસેનાનો સિમ્બોલ, આજે માનો કે હું શિવસેનાથી લડતો હોઉં તો મારે જઈને ક્લેરિટી આપવી પડે કે ભાઈ મસાલને જઈને વોટ કરવાનો છે, કારણ કે લોકોએ શિવસેનાને ધનુષ તરીકે જોયું છે, એનસીપી એટલે ઘડિયાળ તરીકે જ જોયું છે. નહીં તો